જય શ્રી કૃષ્ણ. દીપ્તિ's રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. કાલે રાત્રે બહુ કાંઈ બનાવ્યું નહીં. મેં ખીચડી, થેપલા અને છાશ. ક્યારેક બહુ જ સાદું ખાવાનું મન થાય ને તો ખીચડી બેસ્ટ ઓપ્શન છે. ખીચડી માટે મેં ખીચડી પલાળી દીધી છે. તુવેરની દાળ અને ચોખા. વટાણા ફ્રોઝન હતા એટલે મેં એ પણ એમાં જ થોડાક નાખી દીધા હતા. કુકરમાં ઘી લઈ લીધું છે. રાઈ, જીરું, તજ, લવિંગ, હિંગ નાખી છે બસ. અને હળદર અને થોડું લાલ મરચું. વઘાર બળે નહીં એટલે તરત જ પલાળેલી ખીચડી છે એ એમાં હું નાખી દઈશ. આજે ખાસ કાંઈ વેજીટેબલ્સ મેં નાખ્યા નથી. એક થોડું નાનું બટેટું નાખી દઈશ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. બાકી હું આ ખીચડીમાં ઘણા બધા વેજીટેબલ્સ નાખતી હોઉં છું એટલે બધું જ પોષક તત્વ મળી જાય. અઠવાડિયામાં મિનિમમ 3 થી 4 દિવસ તો અમારે ત્યાં રાત્રે ખીચડી હોય જ. સાથે પછી ભાખરી, પરોઠા, થેપલાં એ ફરતું રહે. બાકી ખીચડી પણ ક્યારેક મગની દાળની, ક્યારેક તુવેરની દાળની, ક્યારેક વઘારેલી, ક્યારેક લીલી મગની દાળની, બસ એમ જુદી જુદી કરતી રહું. મજા આવે. ખીચડી એકદમ પચવામાં હળવી અને ખાવામાં તો બેસ્ટ. તો જો થાળી પીરસાઈ ગઈ છે. થેપલાં, ખીચડી અને છાશ. તો આજનું ભોજન સાવ સાદું, સિમ્પલ અને મજેદાર છે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને શેર જરૂર કરજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ કરી દેજો. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવશો. ચાલો ત્યારે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.